આવનારા 9/3/2025ના રોજ વિસિયા ખાતે જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, તો આ સંમેલન અંતર્ગત ગાંધીનગર ખાતે એક સંકલન બેઠક છે, જેમાં સામાજિક સંગઠનો ના દરેક પ્રમુખો, મંત્રીઓ તથા સમાજના હિત ઈચ્છનારા જે આગેવાનો છે, ક્યાંય પણ પોતાનું પ્રભુત્વ રાખતા હોય અને કોઈ પણ દરેક પાર્ટીમાં હોય પણ સમાજનું હિત ઈચ્છનારા દરેક વ્યક્તિઓને આપણું જે સંમેલન છે એને સફળ બનાવવા માટે આપ અવશ્ય પધારો. સાથે 9મી માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાય એની પહેલા જ હવે આજે ગાંધીનગર ખાતે કોળી સમાજ એકઠો થવાનો છે તેવી અનેક પત્રિકા અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં, આને લઈને કોળી સમાજના આગેવાનો છે તે લોકોનો પણ એક સંદેશો સામે આવ્યો છે. કેમ આજે તે દરેક લોકોની મિટિંગ યોજાવા જઈ રહી છે અને ખાસ કરીને કેમ ગાંધીનગરનું સિલેક્શન કરવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો ચાલી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તે પણ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કોળી સમાજમાં અત્યારે હાલ અંદરો અંદર તો ડખા ચાલી જ રહ્યા છે, પરંતુ હવે ફરી એક વખત 9 માર્ચની પહેલા જ કોળી સમાજ એકઠો થવાનો છે તેને જ લઈને એક પત્રિકા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સૌથી પહેલા તો તમે મારી પાછળ જે પત્રિકા જોઈ રહ્યા છો તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં ચાલતા કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનો, મંડળોના પ્રમુખ, મંત્રીઓ, સામાજિક આગેવાનો તેમજ સમાજના શુભચિંતકો એક સાથે સમાજની દશા અને દિશા બદલવા એક મંચ પર ગાંધીનગરમાં એટલે ગાંધીનગરમાં આ સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તારીખ 2/3/2025 અને રવિવાર બપોરે 2 કલાકે સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે આ દરેક મિટિંગની એક યોજના બનાવવામાં આવી છે અને ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને ભેગા કામ કરવું એ સફળતા છે. એટલે જ્યારથી રાજકોટના વિછિયા પંથકમાં ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો હતો ત્યારથી કોળી સમાજ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યો હતો અને 9મી માર્ચે કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એની પહેલા જ કોળી સમાજના અનેક એવા લોકો છે, આગેવાનો કહી શકાય, મંત્રીઓ કહી શકાય અને સમાજના જેટલા પણ શુભચિંતકો છે તે દરેક લોકો આજે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પણ એક મીટિંગ કરવાના છે. ત્યારે આ જ વિષયને લઈને જે કોળી સમાજના આગેવાન રમેશ મેર છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર. વિસિયા ખાતેની જે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની કરપીણ હત્યા અને ત્યારબાદ ન્યાય માટે જે લડવા માટે જઈ રહેલા સમાજના લોકો ઉપર ખોટા કેસ કરી અને 92 લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, ત્યારે એના અનુસંધાનમાં અને સમાજને ન્યાય માટે આવનારા 9/3/2025ના રોજ વિસિયા ખાતે જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, તો આ સંમેલન અંતર્ગત ગાંધીનગર ખાતે એક સંકલન બેઠક છે, જેમાં સામાજિક સંગઠનો ના દરેક પ્રમુખો, મંત્રીઓ તથા સમાજના હિત ઈચ્છનારા જે આગેવાનો છે, ક્યાંય પણ પોતાનું પ્રભુત્વ રાખતા હોય અને કોઈ પણ દરેક પાર્ટીમાં હોય પણ સમાજનું હિત ઈચ્છનારા દરેક વ્યક્તિઓને આપણું જે સંમેલન છે એને સફળ બનાવવા માટે આપ અવશ્ય પધારો. સાથે સાથે હું પ્રેસ મીડિયા, ડિજિટલ મીડિયા અને ટીવી મીડિયાને પણ આ તકે આમંત્રિત કરું છું કે આપ પણ પધારો અને જે કંઈ અમારી લાગણી અને માંગણીઓ છે એ લઈને અમે મહાસંમેલનનું આયોજન કરેલ છે. તો આપ પણ ગાંધીનગર ખાતે આજે જે સંકલન બેઠક છે 2/3/2025ના રોજ બપોરે 2 કલાકે સર્કિટ હાઉસ સેક્ટર નંબર 20માં અમારી આ સંકલન બેઠક છે. તો સર્વે મીડિયા, પ્રેસ મીડિયા, ટીવી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા સર્વે પધારો એવી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ. જય હિન્દ, જય ભારત.
એટલે 9મી માર્ચે વિછિયામાં કોળી સમાજના અંદરો અંદર જે ડખા તો ચાલી જ રહ્યા છે ને 9મી માર્ચે હજી કોઈ સંમેલન યોજાય એની પહેલાં જ ગાંધીનગરમાં નક્કી કંઈક નવા જૂની થવાના એંધાણ છે, કારણ કે જ્યારે કોળી સમાજના લોકો ભેગા થશે અને એક બાજુ અત્યારે હાલ કોળી સમાજમાં અંદરો અંદર ડખા પણ એટલા જ ચાલી રહ્યા છે અને બીજી બાજુ ગાંધીનગરમાં અત્યારે હાલ કોળી સમાજ એકઠો થવાનો છે, એટલે હવે કદાચ કોળી સમાજમાં પણ કંઈક અંદરો અંદર ભૂકંપ પણ આવી શકે છે અને નવા જૂની થવાના એંધાણો પણ અત્યારે હાલ એટલા જ લાગી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.